હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે મેથ્સ 202 લિનિયર એલ્જીબ્રા યુનિટ 3. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો યુનિટ 3માં આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશનની ઇન્ટ્રોડક્શન જોયું કે લિનિયર ટ્રાન્સફોર્મેશન એટલે શું, ડેફિનેશન, એના એક્ઝામ્પલ કે કોઈ ટ્રાન્સફોર્મેશન ટી આપેલું હોય અને એને લિનિયર ટ્રાન્સફોર્મેશન કઈ રીતે પ્રૂફ કર્યું, બરાબર એ થયું. એના પછી યુનિટ 3માં આપણે બીજું શું જોયું? રેન્ક ઓફ ટ્રાન્સફોર્મેશન, આર ઓફ ટી, એન ઓફ ટી, નલ સ્પેસ અથવા તો કર્નલ, બરાબર, ન્યુટિલિટી ઓફ ટી એ જોયું. એના પછી આપણે રેન્ક નલિટી થિયરમ જોયો કે જે મોસ્ટ આઈએમપી છે, કોટી શૂન્યાંકનું પ્રમેય. કોટી શૂન્યાંકનું પ્રમેય જોયું. એના પછી આપણે કોટી શૂન્યાંકના પ્રમેયના દાખલા પણ જોયા, બરાબર. ઓકે, તો એ આપણો યુનિટ 3 કમ્પ્લીટ થયો. હવે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરવાના છીએ આજે. તો યુનિટ 4 શું છે કે જે સુરેખ પરિવર્તનની યુનિટ 3માં આપણે માહિતી મેળવી છે એ સુરેખ પરિવર્તનનું શ્રેણિકમાં રૂપાંતર અને શ્રેણિકનું સુરેખ પરિવર્તનમાં રૂપાંતર, બરાબર. આ પણ બહુ જ આઈએમપી અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, તો તમે શાંતિથી સમજજો અને દાખલા 1 થી 2 વખત ગણવાનો જોઈને ગણજો, પછી જાતે ગણવાનો ટ્રાય કરજો, બરાબર. તો યુનિટ 4 આપણે સ્ટાર્ટ કરીએ કે શું છે એમાં? સુરેખ પરિવર્તનનું શ્રેણિકમાં રૂપાંતર અને શ્રેણિકનું સુરેખ પરિવર્તનમાં. તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ એના કે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને શું આપેલું છે કે સુરેખ પરિવર્તન ટી ઇઝ ફ્રોમ R2 ટુ R2 ટી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ, આજે આપણું છે લિનિયર ટ્રાન્સફોર્મેશન 2x - 3y x પ્લસ વાયનો ક્રમિક આધાર a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ 0 2 અને 2 3 લઈને શ્રેણિક t ઇઝ ફ્રોમ a b મેળવો, બરાબર. યુનિટ 4માં આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે. એક વસ્તુ ધ્યાન રાખો કે આધાર આપણને આમાં આપેલો હશે, a અને b અલગ અલગ આપેલા હોય તો અલગ હશે, પણ આમાં આ એક્ઝામ્પલમાં આપણને a બરાબર પણ 0 2 અને 2 3 છે અને b બરાબર પણ 0 2 અને 2 3 છે, બરાબર. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, બીજી એક વાત કે આધાર અને પરિમાણ, બેઝ અને ડાયમેન્શનની વાત આપણે યુનિટ 2માં કરી દીધી છે, બરાબર. આધારની કન્ડિશન સ્પાન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વી અને બી એ કેવો હોવો જોઈએ? સુરેખ સ્વાયત્ત હોવો જોઈએ, બરાબર. એટલે એ પણ તમને એક વખત રિમાઇન્ડ કરાવી દો. ઓકે, લિનિયર ટ્રાન્સફોર્મેશન આપેલું છે, બે આધાર આપેલા છે, એના ઉપરથી આપણે શ્રેણિક મેળવવાનો છે. ઓકે, તો એનું સોલ્યુશન આપણે જોઈએ. ઓકે, શ્રેણિક મેળવતા પહેલાં બીજી એક વસ્તુ કે આ જે લિનિયર ટ્રાન્સફોર્મેશન એટલે કે સુરેખ પરિવર્તન આપેલું છે એ આપણે પહેલાં ચકાસવાનું છે કે એ સુરેખ પરિવર્તન છે કે નહીં. ઓકે, યુનિટ 3માં આપણે સુરેખ પરિવર્તન ચકાસવાની 2 કન્ડિશનો જોઈ છે. એ 2 કન્ડિશનો પહેલાં ફોલો કરાવવાની છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ. તો લખીએ આપણે કે સૌ પ્રથમ આપણે ટી ઓફ એક્સ વાયને ટી ઓફ એક્સ વાય એ સુરેખ પરિવર્તન છે, સુરેખ પરિવર્તન છે તેમ સાબિત કરીશું. ઓકે, તો એના માટે લખીએ આપણે અહીં ટી ઇઝ ફ્રોમ શું છે? R2 ટુ R2, ઓકે, અને ટી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2x - 3y એન્ડ x પ્લસ વાય. 2 કન્ડિશન ફોલો કરાવવી પડશે. એના માટે x ધારી લઈએ x1 y1 અને y ધારી લઈએ x2 y2, બરાબર. ફર્સ્ટ કન્ડિશન લઈએ ટુ પ્રૂવ. શું પ્રૂફ કરવાનું છે? ટી ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ એક્સ પ્લસ ટી ઓફ વાય. આ કન્ડિશન તો તમારે યાદ રહેવી જ જોઈએ, બરાબર. તો ચલો હવે LHS લઈ લઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ એક્સ પ્લસ વાય. શું છે ટી ઓફ એક્સ પ્લસ વાય? ટી ઓફ એક્સ શું છે? x1 y1 પ્લસ વાય x2 y2. ડન. આગળ આપણે આ ગણેલા છે દાખલા ઇઝ ઇક્વલ ટુ એક્સયામ એટલે થશે અહીંયા x1 પ્લસ x2 y1 પ્લસ y2. ડન. એટલે આ થયો આપણો એક્સયામ અને આ થયો આખો આપણો વાયયામ. એટલે શું કરવું પડશે? જે ટ્રાન્સફોર્મેશન આપેલું છે એમાં એક્સની જગ્યાએ આ વેલ્યુ મૂકવાની છે, વાયની જગ્યાએ આ, એમ આપણે ટ્રાન્સફોર્મેશનમાં વેલ્યુ મૂકવાની છે. તો શું થશે? આપણી પાસે છે 2x - 3y x પ્લસ વાય, તો આવું બનશે 2. x બરાબર શું મૂકવું પડશે? x1 પ્લસ x2, ઓકે, માઇનસ 3y એટલે કે y1 પ્લસ
y2 અને ym શું થશે x પ્લસ y એટલે x1 પ્લસ x2 પ્લસ y1 પ્લસ y2 ડન. આ થયો એક્સયામ, આ થયો વાયમ અને આ બ્રેકેટ કમ્પ્લીટ. નેક્સ્ટ સિમ્પ્લિફિકેશન કરીએ તો શું મળશે આપણને? આવું કંઈક મળશે 2x1 પ્લસ 2x2 માઇનસ 3y1 માઇનસ 3y2. નેક્સ્ટ x1 પ્લસ x2 પ્લસ y1 પ્લસ y2 ડન. RHS લઈએ. RHS ઇઝ ઇક્વલ ટુ શું છે? t ઓફ x પ્લસ t ઓફ y. ઓકે, t ઓફ x શું છે આપણા? x1 y1 પ્લસ t ઓફ x2 y2 ડન. x1 y1 x2 y2 મૂકશો તો ટ્રાન્સફોર્મેશન શું મળશે તમને? ઓકે, તો લિનિયર ટ્રાન્સફોર્મેશનના વેલ્યુ મૂકશો તો તમને શું મળશે? x1 y1 એટલે શું છે આપણું? 2x માઇનસ 3y અને x પ્લસ y. x1 y1 x2 y2 મૂકો તો શું મળશે અહીંયા? 2x1 માઇનસ 3y1 પ્લસ x1 પ્લસ y1 પ્લસ t ઓફ x2 y2 મૂકો 2x2 માઇનસ 3y2 અને અહીંયા થશે x2 પ્લસ y2 ડન. હવે બંનેનો એક્સયામનો સરવાળો વાયમનો સરવાળો તો થશે આવું 2x1 માઇનસ 3y1 પ્લસ 2x2 માઇનસ 3y2 વાયમ x1 પ્લસ y1 x2 પ્લસ y2. ઓકે, આ થયું RHS. LHS સરખાવો. ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ધેરફોર t ઓફ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ t ઓફ x પ્લસ t ઓફ y સાબિત થાય છે. ઓકે, હવે બીજી કન્ડિશન t ઓફ ટુ પ્રૂવ. શું પ્રૂફ કરવાનું છે? t ઓફ આલ્ફા x ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ t ઓફ x ડન. LHS લઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ t ઓફ આલ્ફા x ઇઝ ઇક્વલ ટુ t ઓફ આલ્ફા ઇન્ટુ x શું છે? આગળ લીધા છે x1 y1 t ઓફ આલ્ફા x1 આલ્ફા y1. ટ્રાન્સફોર્મેશનમાં કિંમત મૂકો 2x1 આલ્ફા x1 માઇનસ 3y એટલે કે આલ્ફા y1 આ થયો એક્સયામ. નેક્સ્ટ x પ્લસ y. x શું છે? આલ્ફા x1 પ્લસ આલ્ફા y1 ડન. ઓકે, સિમ્પ્લિફિકેશન કરો 2 આલ્ફા x1 માઇનસ 3 આલ્ફા y1 આલ્ફા x1 પ્લસ આલ્ફા y1. આખામાંથી આલ્ફા કોમન કાઢો 2x1 માઇનસ 3y1 x1 પ્લસ y1. આ તો શું છે આપણો? t ઓફ xy ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ t ઓફ x ડન. ઓકે, આ શું થયું આપણું? t ઓફ આલ્ફા x ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ t ઓફ x ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, ધેરફોર શું પ્રૂફ થયું અહીંયા? ધેરફોર t ઓફ આલ્ફા x ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ t ઓફ x સાબિત થાય છે. થઈ ગયું સાબિત. તેથી શું લખી શકાય? તેથી કહી શકાય કે જે આપણું લિનિયર ટ્રાન્સફોર્મેશન t છે એ શું છે? સુરેખ પરિવર્તન છે. હવે સુરેખ પરિવર્તન છે તો જ આગળની કન્ડિશન આપણે ફોલો થશે. ઓકે, જો અહીંયા સુરેખ પરિવર્તન ના થાય તો તમારે આગળનો દાખલો કરવાનો નથી. ઓકે, હવે આગળ જોઈએ શું કરવાનું છે. હવે આગળ સાબિત થઈ ગયું કે સુરેખ પરિવર્તન છે તો કરીએ. હવે અહીં આપણને બે આધાર આપેલા છે. આપણને આધાર a બરાબર 0 2 અને 2 3 તથા આધાર b ઇઝ ઇક્વલ ટુ બંને સેમ જ છે 0 2 2 3 પણ બે અલગ અલગ છે એટલું ધ્યાન રાખજો. ઓકે, 2 3 આપેલા છે. તેથી આપણે શું મેળવીશું? તેથી આપણે મેટ્રિક્સ T ફ્રોમ AB મેળવીશું. આ બહુ સહેલો ટોપિક છે જો તમને ખબર પડશે તો, એટલે બને ત્યાં સુધી ખાસ ધ્યાન રાખજો આમાં. ઓકે, જો યુનિટ 3 આવડતું હશે તો જ 4 આવડશે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે મેટ્રિક્સ મેળવવા માટે શું કરવાનું છે? એક વસ્તુ ધ્યાન રાખો કે એક આધારને લઈને બીજા આધારના યામને કન્સિડર કરવાના છે. બરાબર, તો આપણે ચલો આગળ ગણીએ. ધેરફોર t ઇઝ ફ્રોમ 0 to
02 is equal to alpha of 02 plus beta of 2 3. ઓકે, આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ થશે અહીંયા. ઓકે, જો બે આધાર અલગ અલગ હશે તો વાંધો નથી અને સરખા હશે તો પણ વાંધો નથી. ખાલી ધ્યાન રાખવાનું છે કે ટી ઓફ 02 ઇઝ ઇક્વલ ટુ બીજા આધારના બે યામ કન્સિડર કરવાના છે, એનો સુરેખ સંયોજન બનાવવાનું છે, લિનિયર કોમ્બિનેશન. આલ્ફા 02 પ્લસ બીટા ઓફ 2 3. આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ. ધેરફોર ટી ઓફ 02 ની વેલ્યુ શું થશે? ટ્રાન્સફોર્મેશનમાં મૂકવાની છે 2x - 3y x + y. ઓકે, 2x + 3y ને 2x - 3y અને x + y જે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એમાં ટી ઓફ 02 ની વેલ્યુ એટલે કે x બરાબર 0 અને y બરાબર 2 મૂકીને કરવાની છે. તો શું થશે? 2 × 0 - 3 × 2 0 + 2 આવી વેલ્યુ થશે. 2 × 0 0 -6, x આમ મળ્યો -6 અને y આમ મળ્યો +2. ડન. ટી ઓફ 02 ની વેલ્યુ આપણને -62 મળી, આપણને યાદ રાખવાનું છે. એટલે હવે અહીંયા ડાબી સાઈડ આપણને વેલ્યુ મૂકતા ફાવશે. ધેરફોર ટી ઓફ 02 ની વેલ્યુ શું છે? -62 ઇઝ ઇક્વલ ટુ લિનિયર કોમ્બિનેશન બનાવો. અહીંયા શું થશે? 0 2 આલ્ફા પ્લસ 2 બીટા 3 બીટા, એક્સયામ પ્લસ એક્સયામ વાયયામ પ્લસ વાયયામ. ધેરફોર શું થશે? -62 ઇઝ ઇક્વલ ટુ 0 + 2 બીટા 2 બીટા 2 આલ્ફા પ્લસ 3 બીટા મળશે આવું. ઓકે, હવે ચલો સરખાવો એક્સયામ વાયયામ -6 ઇઝ ઇક્વલ ટુ -2 બીટા એન્ડ 2 ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા પ્લસ 3 બીટા. આલ્ફા અને બીટાની વેલ્યુ લાવવાની છે અને એ આલ્ફા અને બીટાની વેલ્યુથી મળશે આપણને આપણો મેટ્રિક્સ. ઓકે, હવે જો -6 ઇઝ ઇક્વલ ટુ બીટા, તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -6/2 એટલે શું મળશે? -3. બીટા મળ્યા, બીટાની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકો તો શું થશે? 2 ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા પ્લસ 3 × -3, કારણ કે બીટા બરાબર શું છે? -3. તો 2 આલ્ફા બરાબર -9 આ બાજુ આવશે તો શું થશે? 2 + 9 ઇઝ ઇક્વલ ટુ 11. ઓકે, આલ્ફાની વેલ્યુ જોઈએ તો શું થશે? 11/2. ડન. સિમ્પ્લિફિકેશન કરવાનું છે ઓનલી. ચલો, આલ્ફાની વેલ્યુ મળી, બીટાની વેલ્યુ મળી. ફરીથી શું કરીએ? હજી જુઓ બીજો યામ બાકી છે. આ આપણે શું કર્યું? ટી ઓફ 02 બંનેનું લિનિયર કોમ્બિનેશન. હજી આ બાકી છે એટલે ટી ઓફ 23. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, ધ્યાનથી ગણજો. ટી ઓફ 23 ઇઝ ઇક્વલ ટુ ફરીથી આધાર તો આ જ રહેશે, લિનિયર કોમ્બિનેશન બનાવવાનું છે આલ્ફા 02 પ્લસ બીટા ઓફ 23 બરાબર. ટી ઓફ 23 ની વેલ્યુ મૂકીએ તો શું મળશે? આપણું લિનિયર કોમ્બિનેશન છે 2x - 3y, yની વેલ્યુ છે 3, x + y. ઓકે, 2 × 2 4, 4 - 9 -5 એન્ડ 5 બરાબર. 2 + 3 5, 4 - 9 -5. પ્લસ માઇનસની ભૂલ પણ ના થવી જોઈએ. ઓકે, ટી ઓફ 23 -5 5 મળી ગયા. હવે ચલો મૂકો. -5 5 ઇઝ ઇક્વલ ટુ ઉપર જેવી રીતે કર્યું એવી રીતે ઇક્વેશન બનાવો. 0 + 2 બીટા એટલે 2 બીટા 2 આલ્ફા પ્લસ 3 બીટા. સરખાવો, આલ્ફા બીટાની વેલ્યુ મેળવો તો શું મળશે અહીંયા? નેક્સ્ટ જુઓ, 2 બીટા ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને -5 એન્ડ 2 આલ્ફા પ્લસ 3 બીટા ઇઝ ઇક્વલ ટુ મળશે 5. તો અહીંયા શું મળશે? બીટા ઇઝ ઇક્વલ ટુ -5/2. એ બીટાની વેલ્યુ અહીંયા પુટ કરો. 2 આલ્ફા 3 -5/2 ઇઝ ઇક્વલ ટુ 5. શું થશે અહીંયા? 2 આલ્ફા -15/2 ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, અહીંયા 15/2 છે, 2 અહીંયા મલ્ટીપ્લાય થશે, 2 અહીંયા મલ્ટીપ્લાય થશે. આટલું સિમ્પ્લિફિકેશન આવડવું જોઈએ. ઇક્વલ ટુ 10. 4 આલ્ફા 15 આ બાજુ જશે, કેવા થશે? પ્લસ 10 + 15 25. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 25/4. મળી ગઈ વેલ્યુ આલ્ફા બીટા. આગળ બે આલ્ફા બીટા મળ્યા. ઓકે, આલ્ફા બીટાની વેલ્યુ છે એ આપણે એક મેટ્રિક્સમાં લખવાની છે. તેથી શ્રેણિક T's ફ્રોમ AB ઇઝ ઇક્વલ ટુ આવી રીતે થશે.
ચલો એક કામ કરો, બે આલ્ફા બીટા મળ્યા છે એટલે આને આલ્ફા 1 બીટા 1 ધેન ધીસ ઇઝ આલ્ફા 2 બીટા 2 ડન. આલ્ફા 1 બીટા 1 આલ્ફા 2 બીટા 2 આ રીતે વેલ્યુ મૂકવાની છે. તો શું મળશે આપણને આપણો મેટ્રિક્સ આલ્ફા 1 બીટા 1 11/2 -3 25/4 -5/2. અહીંયા આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. આ છે આપણું મેટ્રિક્સ બરાબર જે આપણે મેળવવાનો હતો. જુઓ ફરીથી એક વખત જોઈ લો એક્ઝામ્પલ. સુરેખ પરિવર્તન ટી ફ્રોમ R2 ટુ R2 ટી ઓફ XY ક્રમિક આધાર આપેલા છે, બે આધાર સરખા છે, એને લઈને મેટ્રિક્સ મેળવવાનો છે. શું કર્યું પહેલાં સુરેખ પરિવર્તન છે કે નહીં એ ચકાસ્યું. એના પછી શું કર્યું જે બે આધાર છે એને લિનિયર ટ્રાન્સફોર્મેશન અને સામેના આધાર પર સુરેખ સંયોજન બનાવ્યું. સુરેખ સંયોજન આની વેલ્યુ મળી જશે કારણ કે લિનિયર ટ્રાન્સફોર્મેશન આપેલું છે. લિનિયર ટ્રાન્સફોર્મેશનમાં કિંમત મૂકો, સરખાવો, આલ્ફા બીટાની વેલ્યુ મળી જશે. એવી રીતે બીજો યામ લો, બીજા યામને સરખાવો તો ફરીથી આલ્ફા 2 બીટા 2ની બીજી વેલ્યુ મળશે. એ બંને વેલ્યુ જે મળે આલ્ફા 1 બીટા 1 એને મેટ્રિક્સમાં મૂકો તો એ થયો આપણો ટી ઇઝ ફ્રોમ એ બીનો મેટ્રિક્સ. ઓકે, તો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ચલો સ્ટુડન્ટ્સ, આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે કે જો R2 નો આધાર આપેલા